બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે ચોર ટોળકીઓ શહેર વિસ્તાર છોડી હવે ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે વાવ તાલુકાના ભાખરી ગામે ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો હતો, જેમાં વાવ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ તારીખ 3/7/2024ના બપોરના સમયે નાનજીભાઈ કલ્યાણભાઈ પટેલ પોતાના પત્ની સાથે ચારધામ યાત્રા પૂર્ણ કરીને આવેલા અમીરામભાઈ સવસીભાઈ જોશીના ઘરે ખબર અંતર પૂછવા ગયેલા હતા. ત્યારે અજાણ્યો ચોર હાથ ફેરો કરી ચાલો ગયો હતો. ત્યારે 4 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તાત્કાલિક વાવ પોલીસને સંપર્ક કર્યો હતો. ત્યારે દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી સહિત ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારે ચોરોએ ઘરમાં તિજોરીમાં રહેલ સોનાના દાગીના નંગ 5 8 તોલા કિંમત ₹3,20,000 તેમજ ચાંદીના દાગીના નંગ 2 જેનું વજન 40 ગ્રામ કિંમત ₹5,000 સાથે કુલ મુદ્દામાલ મળી ₹3,25,000ની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ વાવ પોલીસ મથકે નોંધાવી હતી. જોકે સમગ્ર મામલે વાવ પોલીસે ચોરીને અંજામ આપનાર અજાણ્યા ચોરને પકડવા ચક્રો ગતિમાન કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, જેમાં ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમની પણ મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.